વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં 18 વિકાસ કામોની મંજૂરી. વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની નિયમિત બેઠક યોજાઈ હતી, જેમાં શહેરના વિકાસને લગતી કુલ 18 કામોની દરખાસ્તો રજૂ કરવામાં આવી હતી. વિસ્તૃત ચર્ચા બાદ તમામ દરખાસ્તોને સર્વસંમતિથી મંજૂરી આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. દર અઠવાડિયે વિકાસલક્ષી મુદ્દાઓ અંગે યોજાતી આ બેઠકમાં મહાનગરપાલિકા કમિશનર તરફથી વિવિધ વિભાગોની 18 દરખાસ્તો રજૂ કરવામાં આવી હતી, જેમાં પાણી પુરવઠા શાખા, કાર્યપાલક ઇજનેર વિભાગ, આરોગ્ય ખાતું, મિકેનિકલ વિભાગ, સેન્ટ્રલ સ્ટોર, ડ્રેનેજ પ્રોજેક્ટ શાખા, ટ્રાફિક વિભાગ, સ્ટ્રીટ લાઇટ વિભાગ તેમજ પાર્ક એન્ડ ગાર્ડન શાખાના કામોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. સમિતિના સભ્યો દ્વારા દરેક દરખાસ્ત પર ચર્ચા કર્યા બાદ તમામ વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી હતી. આ મંજૂરીથી શહેરના મૂળભૂત સુવિધાઓ અને ઢાંચાકીય વિકાસને વધુ વેગ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. આ અંગે વધુ માહિતી આપતા સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે શહેરના સર્વાંગી વિકાસ માટે પાલિકા સતત પ્રયત્નશીલ છે અને જનહિતને ધ્યાનમાં રાખીને વિકાસલક્ષી નિર્ણય લેવામાં આવી રહ્યા છે. દરખાસ્તો ચડાવવામાં આવી હતી, જેમાં 267 સુધી જાણમાં લીધી અને બાકીની 16 દરખાસ્તો મંજૂર કરવામાં આવી છે. કામગીરીની વાત કરીએ તો પરશુરામ નગરનું બુસ્ટરનું સંચાલન નિભાવણી અને ડિસ્ટ્રીબ્યુશન ઝોન પ્રમાણે વાલ જંકશન સંચાલન કરવાની કામગીરીનો ઇજારો 5 વર્ષ માટે 1.52% ઓછા મુજબ 1.08 કરોડના ખર્ચે જે કામ આવ્યું હતું, 1.52%ના ઓછા ભાવનું, જેને મંજૂર કરવામાં આવ્યું છે. વડોદરા મહાનગરપાલિકાના પાણી પુરવઠા ઇલેક્ટ્રિકલ મિકેનિકલ શાખા દ્વારા વિતરણ મથકો અને પાણીના સ્ત્રોતો ખાતે ઇલેક્ટ્રિક સ્પેરપાર્ટ્સ તથા ઇલેક્ટ્રિક ઉપકરણોમાં સર્જાયેલી ખામી દૂર કરવા માટે દુરસ્તી કરવી જરૂરી હોય એનો વાર્ષિક ઇજારો 1 કરોડની મર્યાદામાં 2% વધુ મુજબનો ઇજારો હતો, જેને મંજૂર કરવામાં આવેલ છે. પાણી પુરવઠા શાખા દ્વારા દક્ષિણ ઝોનમાં 95 લાખની નાણાકીય મર્યાદામાં કોન્ટ્રાક્ટ બેઝથી વાર્ષિક ઇજારાથી ઓપરેટર મજૂર લેવાના કામે લોએસ્ટ ઇજારદાર 710 રૂપિયા પ્રતિદિન ઓપરેટર માટે અને અનસ્કિલ્ડ મજૂર માટે 680 રૂપિયા પ્રતિદિન ના ઇજારાને મંજૂર કરવામાં આવે છે 95 લાખની મર્યાદામાં. કાર્યપાલક ઇજનેરશ્રી પશ્ચિમ ઝોનની કચેરી દ્વારા જે આત્મીય સિગ્નેચર પાસે ભાયલીનું કૃત્રિમ તળાવ કે જે ગણેશ વિસર્જન અને દશામા વિસર્જનમાં વાપરવામાં આવતું હતું, એ જીપીએમસી એક્ટ મુજબ એચડીપી સીટ લગાડવાની હતી અને તળાવના રસ્તાની આજુબાજુ વેટફિક્સ નાખવાનું કામ હતું, જે 13,57,355 રૂપિયાના ખર્ચને 67(3) હેઠળ મંજૂરી આપવામાં આવી છે. આ કામમાં સિવિલનું જે કામ છે એ ERC એટલે કે મંજૂર ભાવ -15%ના હતા, એ ભાવે કરવામાં આવ્યું છે. રોડનું કામ -9% કરવામાં આવ્યું છે અને એચડીપી સીટ SOR થી નાખવામાં આવી છે, એટલે કહેવાનો મતલબ કે માઇનસ ભાવમાં કામગીરી કરવામાં આવેલી છે. વડોદરા મહાનગરપાલિકાના 2 સભાસદશ્રીઓ મગનભાઈ બેચરભાઈ અને 1,56,000ની મેડિકલ સહાય અને અશોકભાઈ પરદેશીને 1,06,340 રૂપિયાની મેડિકલ સહાય કે જે નીતિ નિયમ મુજબ આપવાપાત્ર થતી હતી, જેને મંજૂર કરવામાં આવી છે. પોકલેન મશીન ભાડેથી લેવાનો જે ઇજારો હતો, જે 90 લાખનો ઓરિજિનલ ઇજારો હતો, એમાં 10 લાખની નાણાકીય મર્યાદાનો વધારો માંગવામાં આવેલો હતો, જે મંજૂર કરવામાં આવે છે. દબાણ શાખા અને ઢોર ડબ્બા દ્વારા જે ફાઇનાન્સ બોર્ડ દ્વારા 11 કરોડની ગ્રાન્ટ આપવામાં આવી છે, જેને અંતર્ગત કેટલ કંટ્રોલ માટે 20 નંગ બોલેરો કેમ્પર 4-wheel ડ્રાઈવ વિથ પાવર સ્ટેરિંગ BS6 ના મોડેલ લેવા માટે 1,80 લાખના ખર્ચે 20 વાહનો લેવાની મંજૂરી આપવામાં આવેલી છે, જે જેમ પોર્ટલ પરથી ખરીદવામાં આવશે. બોલેરો કંપનીના અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કંપનીના વાહનો ખરીદવામાં આવશે. સેન્ટ્રલ સ્ટોર ખાતે લાકડી, બ્રશ, મુઠ્ઠા ઝાડુ, લાકડી તેમજ ક્લેપ વાર્ષિક ઇજારાથી ખરીદ કરવાનું જે કામ છે 31.82% ઓછા મુજબ 30 લાખની નાણાકીય મર્યાદામાં ખરીદવાના કામને મંજૂરી આપવામાં આવી છે. સન ફાર્મા રોડ ઉપર ક્રિસ હયાત પાસે ડ્રેનેજ ટ્રંક શોર લાઇનમાં મશીનોનું ભંગાણ પડ્યું હતું, જે જીપીએમસી એક્ટ 67(3) મુજબ 26,38,561ના ખર્ચે રિપેર કરવામાં આવેલ છે, જેને જાણમાં લેવામાં આવ્યું. મહાનગરપાલિકામાં વાર્ષિક ઇજારાથી દક્ષિણ ઝોનના વિવિધ રસ્તાઓ પર ટ્રાફિક નિયમન માટે જુદા જુદા પ્રકારના ટ્રાફિક ફિક્સર લગાડવાના હતા. આ ઓરિજિનલ ઇજારો 26.50%નો હતો અને 50 લાખના બદલે સ્થાયી 25 લાખ મંજૂર કર્યા હતા. હાલ ફરી 25 લાખનું એક્સટેન્શન આપવામાં આવે છે. એવી જ રીતે ઉત્તર ઝોનમાં પણ આ ટ્રાફિક ફિક્સરનો ઇજારો છે, 25 લાખનો ઇજાફો કરવામાં આવે છે તથા 3 માસનું એક્સટેન્શન કરવામાં આવે છે.
એવી જ રીતે પૂર્વ ઝોનમાં પણ આ રીતનું એક્સટેન્શન કરવામાં આવી રહ્યું છે. ત્યારે 4 ઝોનમાં 25 લાખના મર્યાદામાં ટ્રાફિક ફિક્સર લગાડવાનો 26.50 લાખનો ઇજારો છે. 25 લાખની નાણાકીય મર્યાદા વધારવામાં આવી છે. જમીન મિલકત કોમર્શિયલ શાખા દ્વારા કરણી, ફતેહગંજ, ન્યૂ લેરીપુરા અને સમા ખાતે પી એન્ડ પાર્કના ઇજારા જે કરવામાં આવેલા છે, જેને નીતિ નિયમો મુજબ એના જે અપસેટ વેલ્યુ છે એની પર બોલી અને કરણીનો ઇજારો 61,000 રૂપિયા પ્રતિ માસ, ફતેહગંજનો બ્રિજની નીચેનો ઇજારો 31,000 રૂપિયા પ્રતિ માસ અને ન્યૂ લેરીપુરા 19,000 પ્રતિ માસ અને સમા 16,000 પ્રતિ માસના ઇજારાને મંજૂરી આપવામાં આવે છે. આજવા રોડ સયાજીપુરા ખાતે આવેલી રાત્રિ બજારની એક દુકાન જે 2,05,000ના ભાવથી 3 વર્ષ માટે દર વર્ષે 10%ના ઇજાફા સાથે આપવાનું ઠરાવવામાં આવે છે. આજવા રોડ પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગરગૃહ ખાતે 2 પ્રોજેક્ટર લગાડવાનું જે કામ હતું 2% ઓછા મુજબ 32,24,200ના ખર્ચે આ કામગીરી કરાવવાની છે, જેને મંજૂરી આપવામાં આવી છે. પૂર્વ ઝોનના ડાળીઓના ટ્રીમિંગ, કટિંગ, ડિવાઇડર મેન્ટેનન્સ અને અર્બન ફોરેસ્ટની નિભાવણી માટે ટ્રેક્ટર, ક્રેન, હાઇડ્રાસ માનવદિન સપ્લાય કરવાનું જે કામ હતું 6.4% ઓછા મુજબ 1.3 કરોડની મર્યાદામાં કામને મંજૂરી આપવામાં આવી છે. પશ્ચિમ ઝોન વિસ્તારમાં અલગ અલગ જગ્યા પર પ્લાન્ટેશન કરવાનું એન્યુઅલ રેટ કોન્ટ્રાક્ટ છે, જે કંપની 30.01% ઓછા મુજબ 1 કરોડની નાણાકીય મર્યાદામાં જ્યાં જરૂર જણાય ત્યાં પ્લાન્ટેશન કરશે.